ગોપીભાઈ છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. આજે હું વાર્તા કહેવાની છું. તેનું નામ છે જામફળ અને સીતાફળ. એક સરસ મજાની વાડી હતી. એ વાડીમાં બે ઝાડ, એક જામફળનું ઝાડ અને સીતાફળનું ઝાડ. તો ભાઈ જામફળને તો નકરું પડવું જ ગમે હો. સીતાફળ બહુ જ હાથું અને કાંઈ ન ગમે. તે દિવસ જામફળે સીતાફળને કહ્યું, હાલ ના આપણે બહાર જઈએ. કેટલા દિવસ થયા આપણે વાડીની બહાર જ નથી ગયા. ના ના મોબાઈલ તો બહુ બીક લાગે, હું નહીં આવીશ. અને ભાઈ હાલ ને કાંઈ નહીં થાય. તો બંને માર્યો સારું કોઈ ઠેકરું અને દર્દ કરતા કરતા વાડી બહાર પહોંચ્યા. પછી જામફળ કહે કે મેં સાંભળ્યું છે કે અહીંયા જ કાંઈક એક મોટું જંગલ છે. ત્યાં હરણ્યા હોય, સસલા હોય. હાલી ત્યાં ચાલીએ. ના ના ઓ ભાઈ ત્યાં વાઘ હોય તો આપણને ખાઈ જશે. હું નહીં આવીશ. અરે ભાઈ હાલ ને હું છું ને કાંઈ નહીં થાય હાલ. તો બંને ગયા જંગલમાં. એ જો સસલું, એ જો હરણ્યું. બંને જોતા હતા ત્યાં દૂરથી સિંહ જોઈ ગયો. એ કે આ બંને નવા આવ્યા છે, હાલ તો તેની પાસે જાઉં. તમે તેની પાસે ગયો અને એ કહી તમે બંને કોણ છો? તો સીતાફળ તો રોવા માંડ્યું. જામફળ કહે ભાઈ ચૂપ રે, હું વાત કરું છું ને. જામફળ કહે હું જામફળ છું અને આ મારો ભાઈબંધ સીતાફળ છે. નામ તો સાંભળ્યું છે, તમે બંને બહુ ખાટા મીઠા હો છો, મારે તમને ખાવા છે. જામફળ કહે તમે કેમ ખાશો? આમ તમારો મોં ખોલો તો. છી એટલી ગંદી ભાષા. તમે કોઈ દિવસ કોગળા કર્યા છે? ઈ હું હોય નહીં. તો તમે કોઈ દિવસ બ્રશ કર્યું છે? ઈ હું હોય નહીં. ઈ બધું રહેવા દો, તમારા નખ દેખાડો તો. અરે બાપ રે, તમારા નખ કેટલા મોટા છે, તમે કોઈ દિવસ નખ કાપ્યા છે? નહીં. આનું તમારે શીખવું છે કોગળા કેમ કરાય. આ શીખવું છે આનું. તો એ કે તમારે કાંઈ કૂવો છે? હા છે ને, હાલો હું તમને લઈ જાઉં. તો એ કૂવા પાસે ગયા. તો પછી જામફળ કહે હવે રાજાજી તમે આમાં કૂવામાં ખેતો મારજો ને સરસ મજાના હાથ ધોઈજો અને કોગળા કરજો, પછી બહાર આવી જજો. જાશો? નહીં તમે ભાગી જાવ તો. અરે રાજાજી તમારે તો 4 પગ છે, અમારે તો એકેય પગ નથી, અમે કેવી રીતે ભાગી શકીએ? રાજાજી કહે ઈ સાચી વાત છે, પણ હું બહાર કેવી રીતે આવીશ? અરે રાજાજી કેવી વાત કરો છો, તમે તો શક્તિશાળી રાજા છો. તમે તો ખાલી એક ઠેકડો મારશો કે તમે બહાર પણ આવી જશો. તો સિંહે તમારો ઠેકડો અને સરસ મજાના હાથ ધોયા.